તો સતયુગની માલિપા શ્રદ્ધાનો પાયો મજબૂત કરી અને પ્રહલાદજી એક પાયા ઉપર બેઠા છે. એ વખતે 5 કરોડ જીવ ઉતર્યા. શ્રદ્ધાથી 5 કરોડ ઉતર્યા સતયુગમાં. હવે એ વખતેથી આ પાઠ પરંપરા ચાલુ છે. જ્યારથી ધરતીના મંડાણ માંડ્યા ને ત્યારથી પાઠ તો હતો. આ એનું પ્રમાણ. રામાપીર થયા અને 850 કે 900 વર્ષ થયા. બાકી પાઠ તો પહેલા હતો. કારણ કે પહેલા મૂર્તિ પૂજા નહોતી ને ત્યારે પાઠ પૂજા થતી હતી. પાઠને પ્રતીક રાખતા હતા. આ પરંપરા ખોટી નથી. યુગોથી પાઠ છે. હું આગળ કથામાં તમને કહીશ કે આ પાઠ ક્યાંથી નીકળ્યો, ચોથા યુગનો પાઠ ક્યાં માંડ્યો, અને અજૈયા હજીવન નથી થઈ એ પાઠ ક્યાં પડ્યો છે. રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી 4 જગ્યાએ પ્રગટ થયો. ક્યાં ક્યાં થયો ને એનું હું તમને કહીશ. અને ત્યાં અત્યારે હાલમાં પાઠ છે ને અખંડ જ્યોતિઓ જગે છે. તો પાઠ પહેલેથી છે. આ એનું પ્રમાણ. હવે પહેલા યુગમાં હાથીને દોરીને લાવ્યા છે એમ લખે. હાથીને વધેર્યો, પછી પ્રમાણ આપીને અલખનો આરાધ કરીને પાછો હાથીને હજીવન કર્યો એવું કહે છે. પણ સંતો અને મહાત્માઓ ના પાડે કે કોઈ પણ ધર્મની માલપા જીવ હિંસા થતી નથી. એમાં રામદેવજી મહારાજ તો ના પાડે છે કે મારા ભક્તોમાં કોઈના આત્માને દુઃખ ન દેવું. રામદેવજી મહારાજ સ્વયં કહે છે કોઈના આત્માને કષ્ટી ન પોગાડ્યું. નમો નેત્રદાતા કષ્ટ હરતા. આ તો બીજાના કષ્ટ દૂર કરનારો. તો આ હાથીને વધેરો એટલે શું? હાથી એટલે અહંકાર. મેં હમણાં કીધું ને મારાપણું, હું પણ પકડાઈ ગયું છે. મારે ને તમારે અલખના શ્રદ્ધા મજબૂત ત્યારે જ થાય જ્યારે મારો તમારો અહંકાર નિર્મૂળ થઈ જાય. ત્યારે જ આપણને કોઈના ઉપર શ્રદ્ધા બંધાય. પ્રહલાદે પોતાનો અહંકાર મૂકી દીધો. અભિમાન, આમ ઘમંડ. આપણી દેશી ભાઈ તોર આમ એની વાત જવા દો, આમ મનાવાય, આમ એને બોલાવાય નહીં. ઘમંડી માણા, તડનું ફળ કરનારો માણા. અભિમાની વ્યક્તિ શું કરી નાખે નક્કી નહીં. કોઈને સત્તાનો અહંકાર હોય, કોઈને સંપત્તિનો અહંકાર હોય, કોઈને ગાદીનો અહંકાર હોય. આ ગાદી કે પછી રાજની ગાદી, બે મૂળ ગાદી જ કહેવાય. કોઈને પરિવારનો અહંકાર હોય, કોઈને પત્નીનો અહંકાર હોય, કોઈને પુરુષનો અહંકાર હોય, કોઈને સ્ત્રીનો અહંકાર હોય, કોઈને જ્ઞાનનો અહંકાર હોય, કોઈને કલા. આ વગાડે છે ને, આમાં જો અહંકાર પેદા થઈ જાય ને તો પતન થઈ જાય. આ એક જાતની કલા, આ શક્તિનું સ્વરૂપ છે. શક્તિના 3 પ્રકારો બતાવે છે આપણા શાસ્ત્રોમાં. રામદેવજી મારા રામદેવ કથાની માલિપા બતાવે શક્તિની 3 કળા છે: નાદ, બિંદુ અને આ કલા. આ શક્તિના 3 સ્વરૂપ. આ કલાનો કોઈને અહંકાર હોય, કોઈને કે ભાઈ હું સારું ગાઉં છું, સારું વગાડું છું, તો એમાં ઘણાના અધપતન થયા છે. આ ઈશ્વરને મેળવવાનું સાધન છે. આ કથા ગાવી ઈશ્વરને મેળવવાનું સાધન. આ તમે બેહીન કથા સાંભળો છો એ પરમ તત્વ તરફ જવાનું સાધન છે. આ બધા સાધનાના અંગો છે. સત્તાનો કોઈને અહંકાર, કોઈને સંપત્તિનો અહંકાર, કોઈને પ્રતિષ્ઠાનો અહંકાર. મારું કેટલી આબરૂ છે, મારો કેટલું માન છે, મારી ઘરે ઘરે પૂજા થાય, મારા આમ થાય, મારું આમ થાય. એમાં વ્યક્તિને અહંકાર પેદા થાય. ઘમંડ માલપાથી પેદા ન થાય. શ્રદ્ધા મજબૂત થઈ જાય. અહંકાર મારો ને તમારો મરી જાય.
અધપતન ન થાય. અહંકાર એટલે હાથી એટલે અહંકાર. અલખના અંજવાળે ગયા પછી મારો ને તમારો અહંકાર નિર્મૂળ થઈ જવો જોઈએ. હું નથી કહેતો, આપણા સંતો બતાવે અખો એ મારા આ મટી ગયા પછી દેહ અભિમાન ગુરુ દેવની મારા મટી ગયા દેહ અભિમાન ગુરુ દેવની આરતી કરો મારા હરિ ગુરુ રામ સંત દયા સર્વે કંત 84 ના બંધ હરિ ગુરુ દેવની આરતી રે ગુરુ દેવની મારું તારું મટી જાય. આ સંતોના લક્ષણ છે, આ સાધુનું લક્ષણ છે, આ ભક્તનું લક્ષણ છે. મારા પણ મટી જાય. હું ને મારું તમે મિથ્યા કરી જાણો પાનભાઈ. ગંગા સતી પાનભાઈ બતાવે પહેલું પગથિયું છે. અલખના અંજવાળે ભક્તિના પંથ ઉપર હાલવું હોય, જે સદગુરુ ચરણના દાસ બની અધિકારી બનીને રહેતા હોય, એના માટે આ પહેલું પગથિયું કે મારા પણ આપણે હું છું જ નહીં. એ તો જાગ્યા પછી કહે છે કે હું જાગ્યો. એ પહેલા હું ક્યાં હતો? આ ગુરુના ઘરની વાત છે, આ ગુરુગમની વાત છે. જાગ્યા પછી કહેવાય બાપુ જાગ્યા. એ પહેલા બાપુ ક્યાં હતા? એ પહેલા હું ક્યાં હતો? કોઈને ખબર છે? ગુરુ બતાવે, સદગુરુના ઘરની વાત કહે કે જાગ્યા પહેલા તું બેટા તારું આ ઘર હતું, તું ન્યા હતો અને અત્યારે તું અહીંયા આવ્યો છો. આ એની વાણી છે, અમર છે. આ મૂળ જ્ઞાન છે, આ મૂળ નિજ પંથની વાત છે. અહંકાર નિર્મૂળ થઈ જાય. અને તમે જુઓ, શ્રદ્ધા બંધાઈ જાય, અહંકાર નિર્મૂળ થઈ જાય એટલે ગણપતિ કોટવાળ તરીકે આધ્યાત્મિક માર્ગ ઉપર. આ મૂળ ભજન હાસું છે. મેઘ ધારવાએ લખ્યું છે રૂપાદેના ગુરુએ 4 યુગની વાણી. પણ એનો આધ્યાત્મિક અર્થ એ થાય કે વ્યક્તિની શ્રદ્ધા મજબૂત થઈ જાય પછી અહંકાર નિર્મૂળ થાય. અને અહંકાર નિર્મૂળ થાય એટલે એની મેલ પર ઓટોમેટિક સદગુણ આવવા માંડે. અને સદગુણ જેના આવવા માંડે એ ગણપતિની જેમ એની પૂજા થવા માંડે. આ ગુણવાળા માણસના કપાળમાં ચાંદલો થાય. વ્યક્તિ નથી પૂજાતો, એના ગુણ પૂજાય છે. એની રહેણી કેણી પૂજાય, એના પગલાં પૂજાય, એના પદ પૂજાય, એના ચારિત્ર પૂજાય, એની પાઘડીઓ પૂજાય, એની લાકડીઓ પૂજાય, એની પગની પાદુકાઓ પૂજાય. અરે એની બંડીઓ પહેરેલી બાપા બજરંગદાસની બંડી પૂજાય. કારણ કે એ મહાપુરુષો હતા, એના ચારિત્ર એવા હતા. એનામાં ગુણ આવ્યા વગર રહે જ નહીં ભાઈ. અને ગુણ તો એવું નથી કે મોટામાં જ આવે, છોકરામાં ગુણ હોય. એક નાનું બાળક હોય એની મારી પાસે ગુણ પ્રગટ થાય. દત્તાત્રેય ભગવાને ગુરુ દત્તે એક બાળકને પર ગુરુ બનાવ્યો કે આની મારી પાસે ગુણ છે. કારણ કે બાળકને રાગ દ્વેષ નથી. તમારી બાજુમાં જ રહેતા હોય ને આપણે એની હારે ન બોલતા હોય તો તમે જોજો, બહુ સમજવા જેવી કથા. બાજુમાં રહેતા હોય એની હારે બોલતા ન હોય, આપણે કાંઈ વ્યવહાર ન હોય તો આપણું છોકરું એના જ ઘીરે જાય, એના જ ઘીરે જાય. ગમે એમ કરો, ગમે એને ઢીકા મારો, ગમે એમ ડોળા કાઢો તો એ આપણા ઘરે પૂરી છે ને નહીં ખાય. અને પણ ટાઢી પૂરી છે ને આપશે ને તો ખાય. તમે ગમે એટલું કહો તો, કારણ કે બાળકને રાગ દ્વેષ નથી. એને એમ નથી કે મારો મમ્મી ને મારો બાપ એની હારે નથી બોલતા. એને ક્યાં એવી અને ખબર પડે ત્યાં તો બાળપણ મારી પછી ઉયું જાય છે. નિર્દોષતા પણ ઉજે છે.
આ ભક્તોના લક્ષણ છે. ગુણ આવ્યા વગર રહે જ નહીં. અને ગુણની જ કથા છે. રામના ગુણ ગવાય, રામદેવના ગુણ ગવાય, કૃષ્ણના ગુણગાન ગવાય. આપણે ક્યાં જોયા છે આને કે રામદેવ કેવા છે, ભગવાન કૃષ્ણ કેવા, કે રામ કેવા? એ તો આપણા ગુરુએ કીધું કે આવી રીતનો ગુણવાળો છે, આવા માલપા શીલવાન છે, જ્ઞાનવાન છે, ભક્તિવાન છે, રૂપાળો છે, કરુણાનિધાન છે, દયાળુ છે, ભીતરની માલપા દયાવાળો, કરુણાનિધાન, પાપને હરનારો છે. આવું બધું આપણા સદગુરુએ કીધું એટલે આપણે માન્યું. એટલે જ કીધું ને, સદગુરુના વચન મારે સહેજે સવાયા. અને ગુરુના વચનને માનીને હાલે તો તમે જેવું ચિંતન કરો એવો તમારા ઘરે થઈને ભગવાન આવે. દીકરો કહો દીકરો થઈને આવે, બાપ કહો તો બાપ થઈને આવે, અથવા એવો ન આવે તો સામેવાળી વ્યક્તિના માલપા એવા વિચાર પ્રગટ થઈ જાય એટલે સમજી લેવાનું કે આનામ રામાપીર પ્રગટ થઈ ગયો. એવો સારો વિચાર વાળો માણસ મળી જાય. ગુણવાળાને મળે, અવગુણવાળાને મળે, ખિસ્સા કાપવા વાળો ખિસ્સા કાપવાને ઓળખી જાય. એ તરત એમ કે સ્ટાફમાં છે. એમાં કેવું પીધલીને ઓળખી જાય. એ તરત એમ કે અમારા સ્ટાફનો આપણે કહેવત છે ને, જ્ઞાની છે જ્ઞાની મિલે તો બાતમ બાત, અને ગધા છે ગધા મિલે લાતમ લાત. એ એને ઓળખી જ જાય. કારણ કે ગુણ ને ખેંચે, અવગુણ ન ખેંચે. ગીતાજીનું સૂત્ર સૂરી તત્વ ના સૂરી તત્વ. બહુ આધ્યાત્મિક માર્ગ ઉપર રામદેવજી મહારાજની કથા, વેદનો નિચોડ છે. આની માલપા જ્ઞાન છે, ભક્તિ છે, કર્મ છે, યોગ છે, ધ્યાન છે, ધારણા છે, સમાધિ, તિતિક્ષા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા. આ નિજાર પંથની આખી કથા જ એવી છે. હજી આપણે રામદેવજી મહારાજને ઓળખતા જ નથી. આપણે શું જાણીએ આને? મેં આ 400 કથા પૂરી કરવા થવામાં કાંઠે છું તો હજી મને હળ નથી ઉઠતી, તો આમ તમને ક્યાંથી પૂજાય? કયો જાય? હું આમાં અટવાઈ જાઉં. કોઈ પૂરેપૂરું ક્યાં ગાય કે છે? આપણી મતિ કામ કરે આમાં? આપણી બુદ્ધિથી ભગવાનને મપાય? હે ભાઈ, એવી ફૂટપટ્ટી થઈ છે કે આપણે ઈશ્વરને માપીએ કે આના તળિયા આવે? અમુક માણસના તળિયા નથી આવતા તો આના આવે? હાસું કહેજો. હે એના અમુક માણસના પેટ હાથ નથી આવતા, નથી કહેતા આનું પેટ હાથ નથી આવતું. બાપલ્યા આનું તો પેટ છે કે શું છે? કાંઈ મૂળિયા હાથમાં જ નથી આવતા. 60 વર્ષ હારે કાઢ્યા તો એકાબીજા ઘરમાં હજી ઓળખતા નહીં, તો આને ક્યાંથી ઓળખાય મારા બાપ? આના તળિયા આવે? બે માણા બાજાવા 60 વર્ષ થયા હોય તો ઓલો એમ કે તે મને જાણ્યો નહીં, તો ઓલો એમ કે તમે મને ન ઓળખી. હા એટલે હજી 60 વર્ષ થયા હારે રહ્યા તળિયા નથી આવ્યા, તો આનો થોડા તાગ આવે. આ તો અનંત છે, ખજાનો છે, દરિયો છે. મીઠાની પૂતળી દરિયાનું તળિયું લેવા જાય ને ભાઈ, અધવસાળ ઓગળી જાય. હા એમ આપણે ઓગળી જાય. આ મારા આ 53-54મું વર્ષ જાય, ઓગળી જાય કાલે સવારે, તોય હજી આનો પાર પામ્યો નથી. એનામાં ભળી જાય. આને ઉપરથી પમાય. બહુ ન આમાં હળ હું જાય. મારાપણું મટી જાય, અહંકારપણું નીકળી જાય. નથી જાતું હું. સદગુરુના કે અલખના અંજવાળે બેઠા પછી આપણું રહેશે શું ભાઈ? આપણે તન મન ધન તો એના ચરણમાં સોંપી દીધું. આપણે માથું નાખી દઈએ છીએ એના ખોળામાં, લાકડી પડે એમ દંડવત પ્રણામ કરી દઈએ. પછી આપણું રહ્યું શું? શું આપણું રહ્યું? તન મન ધન सब कुछ है तेरा बाबा, सब कुछ. विषय विकार मिटाओ. મારા વિષયોમાંથી મને મુક્તિ મળે, મારા વિકાર દૂર થાય. હનુમાન ચાલીસામાં પહેલી જ લીટી, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બર્ણવ રઘુબર વિમલ જશ જોદાયક પલચાર, બુદ્ધિહીન તનુ જાનકી સુમેરુ પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહો મોય હર ઉકલે
છઠ વિકાર જેને કહે, વિષય વિકાર મિટાવો બાબા કષ્ટ હરો મેરા, મેં મૂરખ ખલ કામી. અમારી ફરજ છે, અમારામાં તમારું અન્ન છે, તમારો લોટ અમારા દાંતમાં છે. દુર્ગાદાસ બાપુ આવ્યા તારે કીધું હતું ભાઈ વિજયદાસ બાપુને કે આપણે બેયને ખાવાના તો સંસારીના જ રોટલા છે ને. હા, સાધુ સંત મહાપુરુષો તમારા ઘરનું ધ્યાન રાખે. એ અનાજ ખાઈ જાય ને પછી આખી રાત માળા ફેરવી અને જપ કરીને એમ કહે છે કે મેં આનું ખાધું ને એનું ભલું કરજે, એ ઋણમાંથી મને મુક્ત કરજે. એ ધ્યાન રાખે છે મારું ને તમારું. અને એ નહીં કે તમને તો કોણ કહેશે? ધર્મની પીઠ ઉપર બેહનારા સાધુ સંતો મહાપુરુષો આ જગતને ઉપદેશ નહીં આપે તો કોણ આપશે? બીજાનું તો આપણે માન્ય એમ નથી. આ એક જ શ્રદ્ધા છે તમારી ધર્મની પીઠ ઉપર. બાકી બાપનું માનતો નથી દીકરો, માનું માનતો નથી. આ ધર્મની પીઠ એક ઉપર જ તમારી શ્રદ્ધા છે. ધર્મસ્થળ ઉપર જ મારીને તમારી નિષ્ઠા બંધાણી. હવે એ ધર્મના પીઠ ઉપર બેહનારા મહાપુરુષો જો સત્ય વસ્તુ નહીં બતાવે તો કોણ બતાવશે? તો હું તમે બધા અટવાવાના. નિસ્વાર્થ ભાવથી કોઈ લાલચ રાખ્યા વગર સત્ય કહેવાનું, હા શું કહેવાનું. એને આપવું હોય તો આપે, 5 રૂપિયા ન આપવા હોય તો મુબારક. બાકી એને ઉપદેશ દેવો હોય તો અમારા બધાની ફરજ પડે. ઉપદેશ દેવો હોય તો એને હાસો દેવો પડે. એની લાલચમાં આવી અને એને ખોટા અવળા માર્ગે ચડવા દેવો પડે નહીં. એ અમારી નૈતિક ફરજ છે, એ અમારા બધાની જવાબદારી છે. મારી એકની નહીં, આ બધા બેઠા એટલા જેટલા મહાપુરુષો, જેટલા ધર્મના પંથ ઉપર બેઠા છે, ધર્મની પીઠ ઉપર, એ બધાનો અધિકાર છે કહેવાનો. સત્ય બતાવે તો જ તમને ખબર પડે. નકર એમ દબાવી રાખીને તમારી પાસેથી લીધા રાખી અને દબાવી રાખી તમારી પાસે લીધા રાખી તો ઘૂડ ગુરુ ને શીબા શેલા, દિવસે નહીં પગ દંડા, અનુભવ એ ગોતી લેજો બાપ મોતી કેસા રંગા. પછી ઘૂડ ગુરુ ને શિબરા શેલા ને કાનકડિયા બધું એનું વાહ વાહ કરે. દિવસે ભાળે નહીં, રાતે જ બધા જલસા કરે. અને એ બધા અગમ નિગમની વાતો કરે કે અંજવાળું તો ક્યાંય છે જ નહીં, આ દુનિયામાં અંધારું છે. કારણ કે એ અંજવાળા જોઈ જ એકતા નથી. આ ધર્મની પીઠ, આ ગાદી, રામદેવજી મહારાજે સમાધિ લીધી તારે અમને ઠપકો આપ્યો છે. આ ધર્મની પીઠ ઉપર બેહવા વાળાને ઠપકો આપ્યો કે હે ગત ગંગાની ઉપાસના કરનારા મહાપુરુષો, હે નિજાર ધર્મને માનનારા, હે જતી સતી, હે સાધુ, હે સંત, હે ગુરુજનો, આજથી આ ધર્મની ધૂરા તમારા હાથમાં આપું છું. આ ધર્મની ધૂરાને તમે સંભાળજો. મારો બનાવેલો માર્ગ છે, એ માર્ગ ઉપર તમારા અનુયાયીને હાંકજો. કોઈ ગલત માર્ગ ઉપર જાય નહીં. અને જો તમે એ સત્યના માર્ગે હાલશો, તમારા અનુયાયી સત્યના માર્ગે હાલશે, તો મને ગૂગલની ગાંગડી લઈને ધૂપ કરજો. અને ધૂપના ધુમાડે હું ન આવું તો 12 બીજનો ધણી નહીં. આવું રામદેવજી મહારાજ બોલ્યા છે. જો તમે આ પંથ ઉપર હાલશો, સત્ય ઉપર, તો હા એમાં કડવું આવે, એમાં કષ્ટી આવે, એમાં વિપત્તિ આવે, એવા સંજોગો ઊભા થાય. પણ એ સંજોગો વિપત્તિ દૂર કરે છે. બધાને આ કથા લાગુ પડે. એકલું નથી તમને જ લાગુ પડે, ના અમને લાગુ પડે. અમને ઠપકો તો આપે, કાન પકડીને કહે છે. હોખઠાબાજી રમે, મોરારી બાપુ કહે હોખઠાબાજી રમે, એમાં હોખઠાબાજીમાં ગાંડું નીકળે ને એ સાધુ કહે છે. મોરારી બાપુના શબ્દો છે. અને ગાંડું અવળું હાલે, અને ગાંડું અવળું હાલે એ જન્મે કાંઈક અને પાકે ક્યાંક. એ બીજાના પતમાંથી ગાંડું કાઢે અને પાકવા જવું પડે અને બીજાના પતમાં. હોખઠાબાજીમાં બતાવે. એ ફૂલમાં બેઠા હોય ને એને ઠપકો આપતા જાય. ફૂલમાં બેઠેલા એટલે ધર્મના પીઠ ઉપર બેઠેલા ધર્મ આચાર્યોને બધાને એ ગાંડું છે ને એ ઠપકો આપતો જાય. એ ફૂલમાં બેઠા હોય એને મારે કે ધ્યાન રાખજે, તારા માથે આ બધી જવાબદારી છે, નૈતિક ફરજ છે.
આ મોરારી બાપુના શબ્દો છે. એ ઘણી વખત કથામાં કહે છે કે ધર્મની પીઠ ઉપર બેહનારા સંતોની થોડીક ફરજમાં આવે છે, એને થોડીક ફરજ અદા કરવી પડે. એટલે અમારે કહેવાનો અધિકાર છે, એમ ઠપકો આપીએ કે તમને કાન પકડીને કહીએ કે આ માર્ગ ઉપર હાલ, તું ગુરુની સામે બેહે છો, તું ધર્મના પંથ ઉપર હાલવા વાળો છો, તારા માથે સદગુરુનો હાથ છે, અને તારા માથે સદગુરુનો હાથ હોય ને ગળામાં કંઠી હોય તો આવા ગલત કર્મ કરાય નહીં, એમ અમે તમને ઠપકો આપીએ કે. પછી કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય. એટલે મારો કહેવાનો સૂર એ છે કે યુવાન ભાઈ બહેન દીકરી ધ્યાન રાખે, બાપ ક્યાંય ફસાતા નહીં. આ યુગમાં સત્ય પ્રેમ કોઈ કરતું નથી, એ તો એક મોહ છે, અને મોહના હિસાબે અત્યારની દીકરા અને દીકરીઓ ફસાઈ જાય છે. મોહ પૂરો થઈ જાય પછી એકાબીજા જુદા પડી જાય છે. એટલે કોઈ જગ્યાએ ફસાતા નહીં. દીકરીઓ બાપ, તમારા માતા પિતા જ્યાં સંબંધ કરે ને ત્યાં સંબંધ કરજો, જેથી કરીને કાંઈક વાંધો પડ્યો હોય ને તો મા બાપ પાસે આવીને ઊભા રહે. અને ઓલો તમને બહુ હાસું કહેતો હોય કે ભાઈ હું તને પ્રેમ કરું છું ને તારી વગર રહી નહીં શકું, તો તમારે એને કહેવું એકવાર તાપીમાં પડી જાય, ખબર પડે. મારી હાટું થઈને તાપીમાં પડી જો પડે તો માનવાનું ખાસું. સંસ્કારોની પૂજા થાય છે. નેતલદેને ભગવાનની હારે પરણવું છે, જોયા નથી, સંદેશો મોકલે છે. એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો, રે કોઈ ગોકુળ મથુરામાં જાવ રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ વાલાને તેડવા જાવ રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ વાલાને તેડવા જાય રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. લખી દઉં કાગળિયો રે પ્રેમનો. લખી દઉં કાગળિયો રે પ્રેમનો. કાગળ લખું હું કપૂરથી ને વિધ વિધ કરું રે પ્રણામ. કાગળ લખું હું કપૂરથી ને વિધ વિધ કરું રે પ્રણામ. એ કોઈ ગોકુળ મથુરામાં જાવ રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. અરે કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. લખી દઉં કાગળિયો રે પ્રેમનો. બહુ સમજવા જેવું આમાં લોકગીતમાં એક કડી આપે છે, બહુ આપણા જીવનમાં કાયમ લાગે એવી કડી છે. ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગર ખેડ્યા જાય. ખેતર હોય તો ખેડીએ ઓલા ડુંગર ખેડ્યા જાય. કાગળ હોય તો વાંસીએ ઓલા કરમ વાંસાનો જાય રે લખી દઉં કાગળિયો રે પ્રેમનો. 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 નેતલદેવે પત્ર તૈયાર કર્યો છે, માલપા પોતાની વેદના લખીશ.
મારે તારી હારી પરણવું છે. આંસુડામાં કલમ બોલી અને ભીતરની વેદના લખીને પરમાત્માને સંદેહો મોકલે છે. પોતાના સદગુરુને બોલાવી બ્રાહ્મણ દેવતાને પત્ર આપીને કહે છે કે હે બાપજી, આપ આ પત્ર લઈ અને 12 બીજના ધણી રામદેવજી મહારાજને આ હાથોહાથ કાગળ આપજો, જેથી કરીને કાગળ વાંચી અને મને અપનાવે. મારી ઓળખાણ આપજો, મારો સંબંધ એની હારે બાંધી દેજો. તમે મારા ગુરુ છો. જેમ દીકરા દીકરીનો સંબંધ બંધાય ને વચ્ચે રહેનારું કોઈ પાત્ર હોય, વસેટીયો, એ ઓળખાણ કરાવે કે ભાઈ આ ભાઈના ઘરે તારી દીકરી દે, કે આ ભાઈના ઘરે તારો દીકરો દે. અને એ જે સંબંધ બાંધનાર વચ્ચેનું જે પાત્ર છે એ મારો તમારો સદગુરુ ગણાય. આ જીવને પરમાત્માની હારે સંબંધ બાંધનાર કોઈ પાત્ર હોય તો એ મારો તમારો સદગુરુ છે. એ ઓળખાણ કરાવે. ભગવાનને પ્રાર્થના કરે કે હે પ્રભુ, આને અપનાવી લે. ગમે એવો તોય મેં માથા ઉપર હાથ મૂક્યો છે, એ મારું બાળક છે, એનું ધ્યાન. હા, એનાથી ભૂલ થાય, તું તો મોટા પેટવાળો છું, તું એને અપનાવી દે, એને તરસ છોડવા. પછી ભગવાન એમ કહે કે આ જીવ વારે વારે કપટ કરે છે ને વારે વારે મને છેતરતો આવે છે ને હવે એની હારે હક પણ નહીં. છતાંય ગુરુ છે ને ભાઈ, બહુ દયાળુ છે. તો એ વારે વારે ભગવાનને પ્રાર્થના કરે. ભલે આપણે ગુરુ દ્રોહ કર્યો હોય, ભલે આપણે ગુરુની નિંદા કરી હોય, ભલે આપણે કદાચ ગુરુને ગાળું દીધી હોય, ભલે કદાચ કંઠી કાઢીને ગુરુના ચરણમાં મૂકી દીધી હોય, એ તમીન હું કંઠિયું પાછી મૂકી એકી, બાકી એણે હાથ મૂક્યો એ થોડો એ પાછો લઈ લે. હે ભાઈ, હા, એને હાથ મૂકીને આશીર્વાદ દીધો એ આપણે પાછો દઈએ કી? હે ભાઈ, એ કોઈ પાછું ન આપી શકે. ગમે એમ તો એ આપણો બાપ છે. ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ. પછી ગુરુ ભલે ગુંગો હોય, મૂંગો હોય, બાવરો હોય, પણ એ મારું તમારું પરમાત્માને પ્રાર્થના કરે છે કે આને અપનાવી લેજે, આને સુખી કરજે. મારો પરિવાર સુખી થાય, મારો દેશ સુખી થાય, મારો રાષ્ટ્ર સુખી થાય. સર્વ સુખી રહો ભવંતુ. આપણા દેશના ઋષિ મુનિઓએ ભગવાનને પ્રાર્થના એ જ કરી છે, આખો પરિવારને આખો સમાજ સુખી થાય. હું એક નહીં, આને અપનાવી લેજે. અને પછી કાંઈક વાંધો વસકો પડે ને તો પછી વચ્ચે રહેવા વાળાને ભગવાન ઠપકો આપે. વચ્ચે રહે ને એને લગ્ન થાય, વસેટિયાને પછી દીકરા દીકરીનો વાંધો પડે ને તો એ વચ્ચેવાળા પાસે જાય, ત્યાં કીધું ને મેં દીકરી દીધી. અને આવી રીતનું છે. પછી વચ્ચે રહેવાવાળો ઠપકો દેવા જાય. એમ આ જીવ કંઈક આડાવળો થાય ને એટલે ભગવાન ગુરુને ઠપકો આપે. મેં નહોતું કીધું આ પાછો ફસાઈ જવાનો છે, તે વળી મારી પાસે સગપણ બાંધ્યું, એટલે વળી પાછો ગુરુ ઠપકો દેવા આવે કે તારું ઘર હરખું આંખ. એ ઘરની આરે પરણાવે એની વાત છે. હો, ઓલા સંસાર તો ઠીક, એમાં તો બે વાસણ ભેગા થાય ખખડે, એમાં કાંઈ બહુ માથાકૂટ થાય, થોડી ઘણી થાય, ભલે થાય. અને એ માથાકૂટ થાવી જ જોઈએ. બે વાસણ ભેગા થાય ખખડે છે, એમાં કાંઈ કંટાળવું નહીં. ભગવાન એ બાધ્યા હતા. તુલસીશ્યામ તમે ગયા છો? તુલસીશ્યામ ગયા છો? ઊંચી આંગળી કરો જઈ. હા હા, ઘણા ગયા. ત્યાં તમે જોજો, સામે રૂક્ષ્મણી માતાજીની દેરી છે, ડુંગરા ઉપર છે ને, હાથમાં લોટનો પીંડો લઈને એ બે ભગવાનને બે માણા બાંધ્યા હતા. પછી ઓલા માતાજી રિહાઈને ભાગ્યા લોટનો પીંડો લઈને. ગાયું લઈને આવ્યા હતા ને કાંઈક મોડું થયું ને આવું કથા છે ભાગવતમાં બતાવે છે સંતો અને મહાત્માઓ. ગાયું લઈને આવ્યા ને થોડુંક મોડું થયું, ભગવાને ઠપકો આપ્યો કે તમે ઘરે કરો છો શું ને? મેં ગાયું લઈને આવીને તમે દીવા તૈયાર ન કરો ને વાસણા હરખા ન બાંધો ને. માતાજીએ કીધું કે તમારે તો વાતું જ કરવી છે ને, બાકી ઘરના હો કામ હોય. ભગવાને થોડીક લાલ આંખ કરી, આવું ન હાલે. ઘર છે એ ઘરને ચલાવી રાખવું. હવે બીજે જાવ ને બીજે કદાચ એવું મળ્યું તો એના કરતાં જે પૈણેતર અને તૈણેતર જેવો મળે, આંખે બાડો હોય તો એનો ઈ છે, એના ઈની વાતનો. અને હવને
પોતાના ઈષ્ટ દેવતા હોય એના માટે એ બધા એનું સર્વસ્વ એ હોય છે. એમ માતાઓને પોતાનો પતિ સર્વસ્વ હોય છે, પછી ગમે એવો હોય એનો ધણી છે. બાબા રામદેવજી મહારાજની સાથે નેતલના વિવાહનો સંદેશો લઈ અને સદગુરુ પોકરણગઢની માલપા આવે. બધા સભા ભરીને બેઠા છે ને એમાં બ્રાહ્મણ દેવતાએ પ્રવેશ કર્યો. માને હરખ છે કે મારા દીકરા ઉંમર લાયક થયો છે, હવે બંને દીકરાના વિવાહ કરવા છે. મેં પહેલાંય કહ્યું છે કે બાપને દીકરી પરણાવવાની ચિંતા હોય અને માને દીકરો પરણાવવાનો હરખ હોય. ક્યારે મારો દીકરો પરણી જાય, ક્યારે મારા ઘરે હો આવે, ક્યારે હું હાહુ થાઉં, ક્યારે અમારે બાંધણી ચાલુ થાય. દરેક માને મારી પાસે હરખ હોય. પરણી જાય ને ઝટ હો આવી જાય, ઝટ હો આવી જાય. આજ માં મેણા દે ને ક્યાંય હરખમાં તો નથી. અજમલજી મહારાજને કહે છે આપણા બે દીકરાનું કાંઈક કરો, હવે આપણા જોગું ગોતો ને. એમાં બ્રાહ્મણ દેવતા પોકરણગઢની માલપા આવે. બ્રાહ્મણ દેવતાને જોઈ અને અજમલજી મહારાજે સન્માન કર્યું છે, આસન આપ્યું, પત્રિકા કાઢી રામદેવજી મહારાજના હાથમાં આપે અને બ્રાહ્મણ દેવતા કહે છે કે હે મહારાજ, અમારે સોઢા રાજા ઉમરકોટના રાજા એમની દીકરી નેતલ દે, એની સાથે રામદેવજી મહારાજનો સંબંધ કરવા માટે હું નાળિયેર લઈને આવ્યો છું, આપ શ્રીફળનો સ્વીકાર કરો. બ્રાહ્મણ દેવતા કહે છે કે મહારાજ, અમારી દીકરી નેતલ દે આંખે અંધ છે, અપંગ છે, શરીરમાં રક્તપિત્તનો રોગ છે, હાલી એકતી નથી અને એ હઠ લઈને બેઠી છે કે પરણવું તો રામદેવની સાથે પરણવું. આ કાગળ છે એ રામદેવને પોગાડો. રામદેવજી મહારાજે પત્રિકા વાંચી જોયું તો નેતલનું માલપા દર્દ ભરેલી વેદના, જે એની ઝંખના, જે એની જિજ્ઞાસા, જે તાલાવેલી એક એક અક્ષર રામદેવજી મહારાજે વાંચ્યો છે. મનોમન નક્કી કર્યું કે હે નેતલ, તમે પૂર્વના રૂક્ષ્મણી છો, એના આગલા જન્મમાં તમે સીતાજી હતા. તમને અપનાવવા માટે હું હથેવાળે પરણવા તમારા ઉમરકોટમાં આવું મનોમન રામદેવજી મહારાજે નક્કી કર્યું. એમાં માં બોલ્યા કે હે રામદેવ, નેતલ દે તો હાલી શકતી નથી, આંખે અંધ છે ને પછી એવી દીકરીને લાવીને આપણે શું કરીશું? બાબા રામદેવજી મહારાજ કહે છે કે માં, ગમે એમ તોય જીવ મારા ચરણમાં આવ્યો છે અને એકવાર એણે પાપાચારનો પોકાર કરી લે, એકવાર ખુલ્લા મનથી દિલથી મને માની લે, પછી એ જીવને હું ધક્કો મારું ને તો મારું બિરુદ લાજે. મારે એને ધક્કો મરાય નહીં, એ મારા ચરણનો અધિકારી છે. જેવો ગણો એવો મારો છે, જેવો ગણો તેવો તમારો, પુત્ર જાણી પાળજો, મને પાપના પંથે જતા અધવશથી પાછો વાળજો. જેવો ગણો તેવો તમારો, પુત્ર જાણી પાળજો, મને પાપના પંથે જતા અધવશથી પાછો વાળજો. હે પ્રભુ, જેવો ગણ એવો તારો છું, તારા ચરણમાં છું, તારો દાસ છું. અવગુણ ભર્યા હોય તો માફ કરજે. પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો પણ ભગવતી હું તમારો. દોષો પ્રજાળી દૂષિત ના કરી માફ પાપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. પાપનો અધિકારી છું, કુટિલ છું, કામી છું, જેવો છું એવો છું, પણ તારા આશરે બેઠો છું. નેતલ દે ના આવી દર્દ ભરેલી વાણી જોઈ રામદેવજી મહારાજે શ્રીફળનો સ્વીકાર કર્યો છે. સદગુરુ બાળીનાથ બાબાને બોલાવ્યા છે, બ્રાહ્મણ દેવતાઓને બોલાવી
મહારાજ અજમલજીએ સદગુરુ બાળીનાથ બાબાની પાસેથી લગ્નની તારીખ કહે છે કે બાપજી આપ એવી તારીખ આપો કે એ તારીખે રામદેવના અને વિરમદેવના વિવાહ થાય. સદગુરુ બાળીનાથ બાબાએ રામદેવ કથામાં લખે કે મહા મહિનાની 5મ વસંત પંચમીના દિવસે રામદેવજી મહારાજના વિવાહની તારીખ નક્કી થાય છે. બધાને ખબર પડે છે અનેક દેવતાઓ જુદા જુદા રૂપ લઈ અને ભગવાનના વિવાહ માણવા માટે પોકરણગઢની અંદર આવે છે. અનેક મહાત્માઓ દોડી દોડી બાબા રામદેવજી મહારાજના વિવાહનો પ્રસંગ જોવા માટે, દર્શન કરવા માટે અને વિવાહ માણવા માટે અનેક જગતના નરનારીઓ પોકરણગઢની અંદર ટોળે ટોળા આવ્યા છે. પત્રિકાઓ તૈયાર થઈ રામદેવ કથામાં અરજી પાઠી લખે કે કંકુ છાંટીને લખજો કંકોતરી, કંકુ છાંટીને લખજો કંકોતરી, કંકુ છાંટીને લખજો કંકોતરી, કંકુ છાંટીને લખજો કંકોતરી, લખજો લખજો દ્વારિકા રૂડાધામ રણછોડ રાયને નોટ, લખજો લખજો દ્વારિકા રૂડાધામ રણછોડે રાયને નોતરા. અમારે ઘેરે રામદેવજીના લગ્ન વરજુમાં વેલાયા, જો અમારે ઘેરે રામદેવજીના લગ્ન વરધુમાં વહેલાયા, જો કંકુ છાંટીને લખજો કંકોતરી, કંકુ છાંટીને લખજો કંકોતરી, કેસર સાટીને લખજો કંકોતરી, કેસર છાંટીને લખજો કંકોતરી, લખજો લખજો દ્વારિકા રૂડાધામ રણછોડે રાયને નોતરા. અમારે ઘેરે રામદેવજીના લગ્ન વરજુમાં વહેલાયા, જો અમારે ઘેરે રામદેવજીના લગ્ન વરજુમાં વહેલાયા, જો ધીરે ધીરે પત્રિકાઓ તૈયાર થઈ છે. જુદા જુદા પ્રાંતમાં પત્રિકાઓ મોકલવામાં આવી છે. એમાં મા મેણાદે રામદેવજી મહારાજને કહે છે રામા એક કામ કરીને ભાઈ બેન સગુણાને પણ આમંત્રણ મોકલને, બેન સગુણાને પત્રિકા મોકલ. બાબા રામદેવજી મહારાજ કહે છે માં સગુણાને કઈ રીતે હું મોકલું પત્રિકા, 3 દિવસની અવધિ છે, જાજો સમય રહ્યો નથી. બાબા રામદેવજી મહારાજને હાથ જોડીને માં મેણાદે કહે છે રામા તું તો પલમાં પીર છો, પલમાં પીર પોકરણ, પલમાં પીર દ્વારકા, તું ધારે કરીએ કે 20 વર્ષ થા બેન સગુણા પિયરમાં આવી નથી, તો ભાઈ તું એને સંદેહો મોકલ, પત્રિકા મોકલને, તો બેન પિયરમાં તારા વિવાહમાં આવતી જાતી થઈ જાય. માએ પોતાની વેદના બાબા રામદેવજી મહારાજને કહી છે. બાબા રામદેવજી મહારાજે એ વખતે રામદેવજી મહારાજના પરમ ભક્ત રત્ના રાયકાને બોલાવે છે. રત્નાને કહે છે રત્ના પત્રિકા લઈ પિંગલગઢમાં જા, પઢિયારોને જઈ અને બેનનું તેડું કરી અને જલ્દી પાછો આવે.